કેમ છો દોસ્તો? ફટાફટ સમાચારના એપિસોડ 3માં તમારું સ્વાગત છે. આજે મોટાભાગના સમાચાર ગુજરાતી ફિલ્મોના સિનિયર સુપરસ્ટાર હિતેન કુમાર રિલેટેડ છે. સૌથી પહેલા તો તેમની 7 જૂનના રોજ રજૂ થનારી ફિલ્મ ચૂપનું ઓફિશિયલ મોશન પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હિતેન કુમારનો ખતરનાક લુક જોવા મળે છે. જોકે આના પહેલાના જે 2 પોસ્ટર રજૂ થયા હતા તે અંગત રીતે વધારે ગમ્યા હતા. હિતેન કુમાર ચૂપ બાદ ત્રિશા ઓન ધ રોક્સમાં જાનકી બોડીવાલા સાથે ફરી જોવા મળવાના છે. આ ફિલ્મ ગુજરાતી સાથે હિન્દીમાં ડબ થઈ રજૂ થનારી કદાચ પહેલી ફિલ્મ બની રહેશે, જે 21 જૂનના રોજ રિલીઝ થવાની છે. આ 2 ફિલ્મો સિવાય હિતેન કુમારે સ્વીટ 60 અને આતમરામ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે. જે બંને વિશે વધારે માહિતી મળશે એટલે અમે તમને જરૂર શેર કરીશું. આ શુક્રવારે રજૂ થયેલ ફિલ્મ જગતના રિવ્યૂ ખૂબ સારા આવ્યા છે. વર્ષની જેમ આ A સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મ છે. ફિલ્મનો વિષય ખૂબ ગંભીર છે અને બાળકોને સમજાવવો ખૂબ જરૂરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધીમે ધીમે પોતાની પકડ બનાવી રહી છે અને કદાચ લગભગ 5 કે 6 વીક સુધી તો થિયેટરમાં જોવા જરૂર મળી રહેશે. ગુજરાતના લોકલાડીલા કલાકાર મલ્હાર ઠાકર એક નવા અવતારમાં જોવા મળવાના છે, જેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. સ્ત્રી વેશમાં જોવા મળતા મલ્હાર સાથે કેપ્શન જોવા મળે છે, બુઆજી કમિંગ સૂન. હવે આ કોઈ ફિલ્મ, સિરીઝ કે એડ માટેની રીલ છે એ અત્યારે જાણવા મળ્યું નથી. એવોર્ડ્સ માટેની ફિલ્મો બનાવનાર તરીકે જાણીતા રાઇટર ડિરેક્ટર ભાવિન ત્રિવેદીની સત્ય ઘટના પર આધારિત એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ભૂમિ. આ ફિલ્મનું જાણે અજાણે નામનું ગીત રજૂ થયું છે. આ ફિલ્મ 2024માં જ રજૂ થવાની છે, પરંતુ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પોલીસની શૌર્યગાથા દર્શાવતી એક ગુજરાતી ફિલ્મ રજૂ થવાની છે, જેનું નામ છે સેવા સુરક્ષા શાંતિ. જો કે આ ફિલ્મ કદાચ સિલેક્ટેડ થિયેટરની ફિલ્મ હોઈ શકે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી. ગુજરાતીમાં લગ્નની વાર્તા ધરાવતી એક ઓર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે જલુલ જલુલ આવજો. આ ફિલ્મનું મોશન પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આ એક કોવિડની સિચ્યુએશનમાં થયેલા લગ્નની વાર્તા ધરાવતી ફિલ્મ હશે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી. ગુજરાતી ફિલ્મો અને સિરીઝની આવી જ અવનવી અપડેટ આપણે નેક્સ્ટ એપિસોડમાં આપીશું. તમને ફટાફટ સમાચારની આપણી સિરીઝ કેવી લાગે છે તથા તમારા તરફથી કોઈ સજેશન હોય તો તે જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.